નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરુણા અભિયાન 2026 અંતર્ગત ડભોઈ સામાજિક વનીકરણ દ્વારા ડભોઈ પશુ ચિકિત્સાલય ખાતે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ ઉત્તરાયણ દરમિયાન દોરીથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ અને પશુઓને સમયસર સારવાર આપવાનો તેમજ લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો છે. આગામી 14મી અને 15મી જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉત્તરાયણ પર્વ દરમિયાન લોકો પતંગ ઉડાવવાની મોજ માણે છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના બનાવો સામે આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના કરુણા અભિયાન 2026 અંતર્ગત ડભોઈ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. ડભોઈ સામાજિક વનીકરણ આરએફઓ કલ્યાણી ચૌધરી, ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ, ફોરેસ્ટર કાજલબેન બીટગાડ, રાજેશ્વરીબેન, ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો તેમજ પશુ દવાખાનાના તબીબ ડૉક્ટર નીરવ પટેલના સહયોગથી 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ડભોઈ પશુ ચિકિત્સાલય ખાતે કરુણા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે આપણો પર્વ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ અને ગુજરાત સરકાર શ્રી દ્વારા કરુણા અભિયાન 10 તારીખથી 20 તારીખ સુધી ચલાવવામાં આવે છે. તે અંતર્ગત અત્રે ડભોઈ નગરમાં વન વિભાગ, સ્થાનિક NGO તેમજ પશુ ચિકિત્સકના સહયોગથી અત્રે સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે. આપણે ઉત્તરાયણ પર્વ જેટલો આનંદથી અને ઉલ્લાસથી ઉજવીએ છીએ તેની સાથે સાથે આપણે સુરક્ષા પણ જરૂરી છે. સુરક્ષામાં આપણે ધાબે ચડી અને પતંગ ચગાવીએ એની સાથે સાથે આપણે ધ્યાન પર રાખીએ કે આપણા પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાઈ જાય, કોઈનો જીવ ન ગુમાવે. જે રીતે આપણે માનવ જાતને જીવ ન ગુમાવવા માટે પ્રયત્ન કરીએ છીએ તે રીતે આપણે અબોલ પક્ષીઓને પણ બચાવવા જોઈએ. તે માટે સવારે 8 વાગ્યા પહેલાં કોઈ પણ પતંગ ન ચગાવો અને સાંજે જ્યારે પક્ષીની અવર જવર અને માળામાં જતા હોય તે વખતે પતંગ ન ચગાવવા. તેમજ ડીજેના અવાજથી પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે, તો ડીજેનો અવાજ પણ આપણે ઓછો રાખીએ. સાથે બીજી એક વિનંતી છે નગરજનોને કે કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરી કે સિન્થેટિક દોરી ન વાપરી અને આપણે અબોલા જીવને બચાવીએ. બીજા દિવસે આપણા ધાબા ઉપર, ઝાડ ઉપર, ઇલેક્ટ્રિક પોલ ઉપર કે કોઈ પણ જગ્યાએ જ્યાં દોરી દેખાય ત્યાં આપણે દોરી ભેગી કરી અને એને સળગાવી દઈશું. તેમજ આપણને કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ દેખાય તો તરત જ અમારો સ્ટોલ છે ત્યાં સંપર્ક કરવો. NGOના નંબર છે તેમજ વન વિભાગની હેલ્પલાઇન નંબર છે, તેના પર સંપર્ક કરી અને તાત્કાલિક અબોલા જીવને બચાવવાનો પ્રયત્ન કરીશું. આ સાથે આપણે સંકલ્પ લઈએ કે આપણાથી કોઈને નુકસાન ન પહોંચે અને અબોલા જીવ બચે તે હેતુસર જે ગુજરાત સરકારે અભિગમ કરુણા અભિયાન અપનાવ્યું છે તેમાં આપણે આપણો સહયોગ આપીએ. આ સ્ટોલ ક્યાં આગળ ઊભો કરવામાં આવ્યો છે અને તમારા હેલ્પલાઇન નંબર? આ સ્ટોલ અત્રે પશુ દવાખાના ડભોઈ ખાતે ઊભો કરવામાં આવ્યો છે અને આપણો હેલ્પલાઇન નંબર 1926 છે.